જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું સેન્ડવિચ ઢોકળા। જે તમારા બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ એક પણ પાછું નહીં આવે। તો સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે એક વાટકો જેટલો સૂજી લે તેમાં થોડી થોડી છાશ ઉમેરી તેનું સરસ એવું બેટર બનાવીશું। તેમાં આપણે 1 ચમચી મીઠું પણ લઈ લેશું। બેટર બની જાય એટલે આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। હવે વચ્ચે જે ગ્રીન ચટણી હોય તેને બનાવવા માટે આપણે મિક્સર જારમાં 2 થી 3 મરચાં, આદુ, લસણ, ધાણા, લીંબુ, હંચળ પાવડર, થોડુંક મીઠું અને થોડુંક પાણી લઈશું અને તેને ગ્રેવી કરી લેશું। હવે આપણે જે બેટર બનેલું છે તે સારી રીતે સૂજી છે તે ફૂલી ગઈ છે, એટલે આપણે તેને એક વાસણમાં 2 થી 3 ચમચા જેટલું નોખું લઈ લેશું। તેમાં આપણે અડધી ચમચી ઈનો લઈને તેને સારી રીતે મિક્સ કરશું। હવે ઢોકળિયાની મદદથી આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવા છે, એટલે વાટકીમાં આપણે બેટર છે તેને પાથરી લઈશું અને સ્ટીમ થવા મૂકી દઈશું। સ્ટીમ થઈ ત્યાં સુધીમાં આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે તેમાં આપણે 2 થી 3 ચમચા જેટલું રવાનું બેટર લઈ અડધી ચમચી ઈનો લઈશું અને સારી રીતે એને પણ મિક્સ કરી લઈશું। મિક્સ થયા બાદ આપણે જોઈ લઈશું આપણે જે ઢોકળા મૂકેલા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। તો હવે તેમાં ગ્રીન બેટર પાથરી લઈશું અને ફરીવાર તેને સ્ટીમ થવા મૂકી દઈશું। હવે આપણે તેમાં તેવી જ રીતે ત્રીજું પણ બેટર લગાવવાનું છે, એટલે આપણે તેને પણ પાથરી લઈશું અને ફરીવાર સ્ટીમ થવા મૂકશું। ફરીવાર આપણે 5 થી 7 મિનિટ રહીને જોઈશું તો આપણા સેન્ડવિચ ઢોકળા એકદમ ફૂલીને સરસ રીતે ચડી ગયા છે। તો તેને આપણે ડીશમાં કાઢી લઈશું। ડીશમાં કાઢીને જોઈશું તો આપણા ઢોકળા એકદમ સારી રીતે પોચા રૂ જેવા બનેલા છે। તો આપણે તેને વઘાર કરી લઈશું। વઘાર માટે એક વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ તેમાં અડધી ચમચી રાઈ, મરચાંની સ્લાઇડ, મીઠો લીમડો લઈ તેનો વઘાર કરીશું। તો તમે જોઈ શકો છો જે સેન્ડવિચ ઢોકળા છે તે એકદમ બનીને પોચા રૂ જેવા બન્યા છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે। તો તમને પણ જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।